સુરતની એચવીકે ડાયમંડ કંપનીને ફેક્ટરી ઇન્સ્પેક્ટરે નોટિસ આપી। એચવીકે ડાયમંડ કંપની નિયમાનુસાર વ્યવસ્થા ન કરતા નોટિસ પાઠવી છે। હકરાજા, આરામગૃહ, ભોજનખંડ જેવી પ્રાથમિક સુવિધા નહીં। તાત્કાલિક તમામ વ્યવસ્થા ઉપલબ્ધ કરવા નોટિસ આપવામાં આવી। જો તમામ સુવિધા ઉપલબ્ધ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી કરાશે। કંપનીના રત્ન કલાકારો ભાવ વધારાની માંગ સાથે હડતાલ પર ઉતર્યા છે। હડતાલને લઈ વર્કર યુનિયન દ્વારા વિવિધ જગ્યાએ ફરિયાદ પણ કરાઈ। લેબર તેમજ ફેક્ટરી ઇન્સ્પેક્ટરને પણ ફરિયાદ કરાઈ। કે રત્ન કલાકારોને કામ કરતા હોય તો એના હક રજા મળવી જોઈએ અને મોટી સંખ્યામાં રત્ન કલાકારો જે કંપનીમાં કામ કરતા હોય એ રત્ન કલાકારોને પ્રાથમિક સારવાર માટેની ત્યાં પ્રાથમિક સારવાર માટે ત્યાં ડૉક્ટરો હોય અથવા તો એની કીટો હોય। આ એક ગંભીર બેદરકારી છે અને આ જ બેદરકારીના લીધે ફેક્ટરી ઇન્સ્પેક્ટર દ્વારા એક નોટિસ આપવામાં આવેલી છે। હું તમામ ઇન્ડસ્ટ્રીઝના લોકોને કહેવા માગું છું કે જે રત્ન કલાકારોએ આજે સાઇડ વોલ્ટરો જે કંપની છે એ કંપની લેબર કાયદાનું પાલન નથી કરતી, ફેક્ટરી એક્ટનું પાલન નથી કરતી, કારીગરોના સુખ સુવિધાનું અને સલામતીનું ધ્યાન નથી રાખતી, ફાયર સેફ્ટીના જે નિયમો સમજાવવામાં આવતા હોય એના બોર્ડ પણ નથી મારતી, તો સરકારને એટલી જ વિનંતી કરવા માગું છું કે આવી ગંભીર પરિસ્થિતિમાં જો રત્ન કલાકારો કામ કરતા હોય તો આવી કંપની વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી કરી અને કોર્ટમાં ધસડી જવા જોઈએ।